હે ગાઈઝ વોટ્સ અપ, વેલકમ બેક, ગુડ મોર્નિંગ મિત્રો, સુપ્રભાત. તો ફરી એકવાર વર્ષના વચલે દિવસ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે નીકળી ગયા છીએ બહાર જવા માટે. અને આ આપણું ભુજનું હૃદય સમાન હમીસર. તો ભેગા ડ્રાઈવર સાહેબ છે, આપણા ફાધર સાહેબ. હાય મમ્મી. હજી 2 જણા રસ્તામાંથી લેવાના છે. તો આજે આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ જોવા માટે તમને ખબર પડી જ જશે ક્યાં જવાના છે ધીરે ધીરે. સો શરૂ કરીએ બ્લોગ. ફાઇનલી મિત્રો પહોંચી ચૂક્યા છીએ દેશદેવીમાં આશાપુરાના મઢડે. કેવું લાગ્યું તમને અત્યાર સુધીનો સવારનો સફર? બહુ સરસ, મસ્ત લાગે. વાવ. નહીં, વિડિયો ચાલુ છે. ફોટો પાડે કે હાય ગાઈસ. જોરથી બોલા એટલે સંભળાય. હાય મારા ફોલોઅર્સ. હાય ગાઈસ. મળતો હશે ને આ બધું? કાઈ નહીં, રોટલી શાક દાળ ભાત ચાર જમાના પર હતો ને. આ સરોવર છે કે લેફ્ટ સાઈડ સરોવર છે? આખો બે દરિયો છે, બે બાજુ હા. તળાવ વચ્ચે જ છે, એમાં પાણી મીઠું છે. આ બધું ખારું ને તળાવ કેવો? તળાવ ક્યાં? તળાવ આપણે બતાવીશ ને અંદર અચ્છા. મંદિરની પાછળ નથી જતા. એટલે હું મને આમ ઓમ યાદ નથી પણ એવું જ ખબર છે કે એકવાર ગયા હતા લખપત ને બધા ગયા હતા. બધા લક્ઝરીમાં ગયા હતા. એ જ હશે, મને બહુ યાદ નથી. આપણે નાના હતા ત્યારે હમણાં અમારા બધા આ લોકો આવ્યા છે ને બધા નવા મારા ભેગા જીઈટી એ લોકો બધા જાય ને એટલે મને એમ થયું કે હું જોઈ આવું તો એ તાજું થઈ જાય વળી. મને એમ કેવું પડે, કેવું લાગે કે મેં નથી જોયું, હું નથી ગયો હજી, બહુ પહેલા ગયો હતો. નારાયણનું સરોવર છે એટલે છે ને બિંદુ સરોવર છે. આ નારાયણ મુખ્ય સરોવર છે ને જે આપણા હા, એમાં આ બધે આ પણ એક સરોવર કાનુડો ફર્યો. હા તો એ નારાયણ એટલે તો ના પડે અહીંયા પોતે નાયો છે. કાનુડો અહીંયા નાયો છે એવું. 4 ધામ કરીને અહીંયા આવું ફરજિયાત. અહીંયા એવું માનવામાં આવે છે કે જો તમે 4 ધામની યાત્રા કર્યા પછી અહીંયા ના આવો તો તમારી 4 ધામની યાત્રા સફળ નથી જતી. એટલે અહીંયા લોકો 4 ધામની યાત્રા કમ્પ્લીટ કરીને પછી આવે છે. પેલા દર્શન કરી લઈએ. ત્રિકમરાયજી મંદિર. ઓહો ઓહો ભાઈ, વાહ, મંદિર તો જોરદાર છે. આ યાદ તો છે મને, એટલે યાદ છે પણ આવી રીતે યાદ છે, બધા રીલ્સમાં ને એમાં જોઉં ને એના થ્રુ યાદ છે, મેં પોતે નહીં જોયું. ને મારો દ્વારકાધીશ ન મળે એવું શક્ય જ નથી. બહુ જ મસ્ત મંદિર છે. હા, ગોવર્ધનનાથ, શ્રી સાક્ષી ગોપાલ. આદિનારાયણ. ચકલી બેઠી મસ્ત. કાલે ખબર દ્વારકાધીશનો વિડીયો આવ્યો તો મોરપીંછ ને ચકલીનો મોરપીંછ કાઢવાનો ટ્રાય કરતી અંદર બેઠી છે. આ જો એના વક્ષસ્થળમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં કે આમ ન હોય એના ડાબા પરખાને વિશે રહ્યા છે લક્ષ્મીજી. જે નીચે ગર્ભજી ઉપર છે. રાધાજી એ ડાબા પક્ષે ગર્ભજી રાધાજીની મૂર્તિ હશે કાઢવાની.
લક્ષ્મીજી છે ને બાજુમાં જ્યાં લક્ષ્મીનારાયણ સ્પેશિયલ મંદિર ત્યાં, બાકી તો આપણામાં ભુજનું લક્ષ્મીનારાયણ મંદિર જોયું છે ઓલું આપણે ખોયા છે રેવલકાને, એમાં પણ જોજે ધારીને એ આમ ભગવાન ભેગા આખા નહીં હોય, એ ભગવાનના આમ વક્ષસ્થલ કને જશે આમ જાણે એમાંથી અડધા નીકળતા હોય ને એવી રીતના. જેના ડાબા પડખાને વિશે લક્ષ્મીજી રહ્યા છે ને એટલે આમ હા અડધાંગમાંથી કેમ વક્ષસ્થળ વિશે આવડી એવા જ છે. જો આમ બાજુમાં મૂર્તિ નથી ઉભી અને પાછા પોતે એ લોકો ગરુડ જેવું પણ વિરાજમાન છે. મસ્ત મૂર્તિ. લક્ષ્મીજી, ઓહ ખૂબ સુંદર મૂર્તિ છે લક્ષ્મીજીની. લક્ષ્મીજીની મૂર્તિ બહુ મસ્ત છે, બહુ મસ્ત એકદમ આમ એકદમ જૂનવાણીવાળું મંદિર ને એકદમ આમ શાંત મંદિર. કુંવર કલ્યાણ રાય, આ નામ નહીં તો પહેલી વાર સાંભળ્યું. અને બધા મંદિરમાં સાઈડમાં એમનો ઢોલિયો બી છે કે એમના શયન કક્ષ જે ટાઈપનું કે એમનો ઢોલિયો જેના માટે બી રાખ્યો હોય. વાહ, ચલો આગળ વધીએ. એકદમ જૂનવાણીવાળું મંદિર છે. બહુ મજા આવી, બહુ એકદમ શાંત મંદિર છે. ત્રિકમરાજી ભગવાનનું મંદિર છે. દ્વારકાધીશ, સાક્ષી ગોપાલ, લક્ષ્મીનારાયણ, કુંવર કયા હતા, કુંવર કલ્યાણ રાય. તો મિત્રો હા પ્રસાદ લઈ લીધો છે. મસ્ત લાપસી, મગનું શાક, દાળ ભાત, રોટલી, છાસ, મજા આવી ગઈ. પટાઈને લઈ આવે. કંઈક સાફ કરે ઓલું કાઢે નાવડી. આમ બાજુ તો ખબર પડે છે જો લાસ્ટમાં, પણ આમ બાજુ કાંઈ ખબર નથી પડતી લાસ્ટમાં. કઈ બાજુ? આમ બાજુ ખબર અરે આ બાજુ ખબર એમ પડે એમ કે આ તો આમ છે હજી સીમા, એટલે અહીંયાથી આમ જ હશે. દરિયા કિનારે મંદિર તો આ દરિયો, આ કિનારો, આ મંદિર, આ તો ઉપર. હાલો મહાદેવ મહાદેવ. સી અને ગૂગલ પર મળ્યું કે યુનિક ફીચર ઓન ક્લિયર નાઇટ્સ ધ લાઇટ્સ ફ્રોમ કરાચી પાકિસ્તાન મે બી વિઝિબલ અક્રોસ ધ વોટર. કરાચી પાકિસ્તાનની લાઇટ જ્યારે ક્લિયર નાઇટ હોય ને ત્યારે કરાચીની આમ લાઇટો દેખાય કરાચીને, એટલું નજીક છે પાકિસ્તાન. તો આનો ઇતિહાસ એવો છે કે જ્યારે રાવણે મહાદેવને પ્રસન્ન કરી લીધા હતા, અને જ્યારે રાવણ મહાદેવને કહે છે કે એની સાથે લંકા હાલે, ત્યારે મહાદેવ એને લિંગ જે ઓરિજિનલ લિંગ સ્વરૂપમાં હોય છે એમાં એને એ ઓરિજિનલ લિંગ આપે છે અને એવું કહે છે કે જા આ મારી લિંગ, આ હું તારા સાથે હાલું છું લંકા, પણ જો ભૂલે ચૂકે તું આને નીચે રાખી દઈશ કે જ્યાં તું ડ્રોપ કરીશ ત્યાં કોટેશ્વર એટલે કે કરોડો 10 મિલિયન્સથી વધુ લિંગમાં પરિવર્તન થઈ જશે. તો એક્સિડન્ટલી ઘણા બધી માન્યતાઓ છે. અમુક વાર કહે છે કે ગણપતિ ભગવાન ખુદ આવ્યા હતા ગોવાળાનું રૂપ લઈને અને રાવણને કહે છે કે લાવ મને આપ શિવલિંગ અને તું થોડીક વાર આરામ કરી લેવું. અને અહીંયા એવું લખેલું છે કે ગાયને કીચડમાં ફસાતા રાવણ એટલો દયાળુ હતો કે એ ગાયને કીચડમાંથી કાઢવા માટે શિવલિંગને ત્યાં નીચે પ્લેસ કરે છે અને એ શિવલિંગ ત્યાં જ રહી જાય છે. અહીંયા 2-3 ઘણા મંદિર છે, અંદર વિડીયો અલાઉડ નથી એટલે આપણે નહીં ઉતારી શકીએ અનફોર્ચ્યુનેટલી. સો આવી રીતે બહુ વધારે, જેમ કે જો અહીંયા બેઠા છે પાછળ જ એટલી બધી નાની નાનીથી લઈ અને ત્યાં સામેની સાઈડ મોટી મોટી ઘણી બધી લિંગો છે. મસ્ત વ્યૂ છે, એકદમ ક્લીન. અહીંયા સાંજે કદાચ વધારે સારું લાગે, સાંજ સુધી રોકાશું કે નહીં ખબર નહીં, બટ લેટ્સ સી. છે તો બહુ મસ્ત જગ્યા, એકદમ શાંતિ, નીરવ શાંતિ. જસ્ટ મહાદેવ, હું, આપણે. હા આવું જોઈએ અહીંયા મને. ધ વેસ્ટર્ન મોસ્ટ ટીપ ઓફ કચ્છ ડિસ્ટ્રિક્ટ, એકદમ પીક ઉપર. ચકલીઓ બહુ જ પણ શાંતિ કેટલી હતો એમ. ઘરે ભલે ને કોઈ કાંઈ ન બોલતું, આવી શાંતિ ન મળે. બાલી પેરિસ मेरे कान में है जो बाली मेरे तेरे खातिर डाली, નથી ડાલી કોઈના ખાतिर, મારા ખાतिर ડાલી મેં. કાણો બુરાઈ જવાનો હતો એટલે મેં કીધું મારો ભાઈ હજુ છે વાંઢો. નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. તારો ફેસ કાળો આવે છે, એ તો જેવા હોય એવા આવે, એવું બોલવાની જરૂર નથી, બરોબર? મને ખબર છે
પગલા બેઠા હે ભાઈ દેખાય. બ્રહ્માજી ગાયનું રૂપ ધરીને એક કીચડવાળા ખાડામાં પડ્યા હતા તથા ભગવાન વિષ્ણુ એક તપસ્વી રૂપ ધરીને ગાયને કાઢવા માટે મથામણ કરવા લાગ્યા. એ સમયે રાવણ તેને મળેલ શિવલિંગ લઈને ત્યાંથી આકાશ માર્ગે નીકળ્યો. દેવતાઓએ તેની મદદ માંગી. એક હાથમાં શિવલિંગ પકડી રાખીને બીજા હાથે કીચડમાંથી ડૂબેલી ગાયને બહાર કાઢવાના તેના પ્રયત્નો નિષ્ફળ નીવડતા હતા. ગૌરક્ષાના જુસ્સામાં શિવલિંગને જમીન ઉપર મૂક્યું અને ગાયને બહાર કાઢી. પણ જમીન પર મૂકેલ શિવલિંગને લેવા માટે જેથી પીઠ ફેરવી ત્યાં તો એક શિવલિંગને બદલે કોટી શિવલિંગ થઈ ગયા હતા. અને ત્યારે રાવણને ભગવાન શિવે આપેલા સૂચનો ખ્યાલ આવી. પણ ત્યારે તો સમય હાથમાંથી નીકળી ગયો હતો. કોટી શિવલિંગમાંથી એકને સાચું લિંગ માની તેને લઈને રાવણ ચાલતો થયો. આ કોટી શિવલિંગવાળું ધામ તે કોટેશ્વર. બોલીએ શ્રી કોટેશ્વર મહાદેવ કી જય. મજા મજા. વેસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા. લોકેશન બી લખેલી છે. આઈ એમ એટ વેસ્ટર્ન પોઈન્ટ ઓફ ઇન્ડિયા. આપણે અહીંયા કને પેડા લેવા માટે ઊભા રહ્યા છીએ. મીડિયમ ખબર, બહુ મીઠા ના ખબર. વાહ, તો ટેસ્ટ કરીએ. ફાઇનલી દિવસ પૂરો થઈ ગયો. દિવસની એન્ડિંગ કરશું આપણે એક મસ્ત વસ્તુથી, ગાયનું તાજું દૂધ. બારે બેઠા એક ગ્લાસ તાજું ગાયનું દૂધ પી લીધું. પેટ મારો ટાઈટ થઈ ગયો મસ્ત. હવે કંઈ ખાવાની ઈચ્છા તો છે નહીં, બટ જોશું. નગર આજનો દિવસ થયો અહીંયા પૂરો. ફાઇનલી થોડી વારમાં ઘરે નીકળશું. સો યા, થેન્ક યુ સો મચ અહીંયા સુધી જોવા માટે. સી યુ એટ ધ હોમ.